નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન પીઆઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ બિરાદરોને મકર સંક્રાંતિનો તહેવાર શાંતિથી ઉજવાય, કોમી એકલા જ ભાઈચારો બની રહે તે જોવા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું। સુરનગર જિલ્લા નાયબ રેન્જ આઈજી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આવતીકાલનો મકર સંક્રાંતિનો તહેવાર શાંતિના સલામતી ઉજવાય, હિન્દુ મુસ્લિમ કોમમાં ભાઈચારો બની રહે, જિલ્લામાં કોમી એકલા જળવાઈ રહે તે માટે થઈને દરેક પોલીસ સ્ટેશન ઓફિસર દ્વારા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરી હિન્દુ મુસ્લિમ બિરાદરો વેપારીઓને માર્ગદર્શન આપી સમજૂત કરવા। આથી લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો લખતર ગામના વેપારીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને કોમ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે જોવા ખાસ જણાવવામાં આવ્યું હતું। સાથે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ જેનાથી મનુષ્ય, પશુ, પક્ષીની જાનહાની થવા સાથે ગંભીર રીતે ઘાયલ થવાનો ભય હોય છે, આથી તેનો ઉપયોગ ન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મિટિંગમાં લખતર વેપારીઓ સંઘના પ્રમુખ અશોકભાઈ દોશી, મણિલાલ પ્રજાપતિ, રાજુભાઈ શેઠ સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલનો જે મકર સંક્રાંતિનો તહેવાર છે તે શાંતિપૂર્વક અને સલામતીપૂર્વક ચાઇનીઝ દોરીના ઉપયોગ વગર ઉજવાશે તેવી ખાતરી આપવામાં આવી હતી।